હેલો દોસ્તો, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવવાના છે અલગ જ રીતના રબડીવાળી મીઠાઈ. જોકે અત્યારે શ્રાવણ મહિનો આવે છે, તહેવાર છે, એટલે આપણે મીઠાઈ તો બને જ. તો સૌપ્રથમ આપણે ટોસ લઈ અને એને ફ્રાય કરી લેવાની છે. જો ઘી અથવા તેલમાં ગમે તેમાં તમે કરી શકો છો. તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે ઘી યુઝ કરો યા તેલ યુઝ કરો, એમાં ફ્રાય કરી લેવાની છે. ફ્રાય બધી થઈ જાય એટલે આપણે દૂધ એક ટોપલીમાં લેવાનું છે. નારિયેળ પાવડર, ડ્રાયફ્રૂટ ને કસ્ટર્ડ પાવડર. મેં કસ્ટર્ડ પાવડર જે લીધો છે તે બદામનો લીધો છે. એનો સ્વાદ બહુ સરસ આવે છે, એટલે મેં બદામનો કસ્ટર્ડ પાવડર યુઝ કરેલો છે. તો એને ઠંડા દૂધમાં આપણે પહેલાં એક વાટકીમાં મિક્સ કરી લેવાનો છે. અને આપણે દૂધમાં ખાંડ ઓછી નાખવાની છે, કેમ કે આ કસ્ટર્ડ પાવડર પણ આપણો મીઠો છે, એટલે આપણે થોડી ખાંડ ઉમેરી એને મિક્સ કરી લઈએ. અને પછી એ મસ્ત કરી લેવાનું છે, ક્યાંય ગાંઠ રહેવી ના જોઈએ કસ્ટર્ડ પાવડરનું. પછી આપણે જે દૂધ છે એ મૂકી દેવાનું ઉકળવા. એ આપણું દૂધ ઉકળે, ધીમે ધીમે ઉકાળ આવશે, બધા ઉકળી જાય ને તે પછી જ આપણે એમાં કસ્ટર્ડ પાવડર એડ કરીશું. 2-3 ઉફાણા લઈ લેવાના છે. જોકે આપણે રબડી બનાવવાની છે એટલે એકદમ ઘાટું દૂધ કરવું છે, એટલે આપણે એને ધીમે ધીમે ઉકળવા દેવાનું છે. તમે જુઓ ઉફાણો આવ્યો, આપણે દૂધ 2-4 ઉફાણા આવે ત્યાં લગીને એને ઉકાળવાનું છે. ત્યારબાદ જ આપણે એમાં કસ્ટર્ડ પાવડર એડ કરીશું, કેમ કે પહેલાં કસ્ટર્ડ પાવડર એડ કરી દઈએ ને તો તરી બેસી જવાની આપણે ડર લઈ. હવે જો આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દીધો છે અને હવે એને આપણે સતત હલાવતા રહેવાનું છે. અને આપણી રબડી ઘટ થાય ત્યાં લગીને એને હલાવતા જ રહેવાનું છે, કેમ કે કસ્ટર્ડ પાવડર એડ કરી દીધો છે એટલે આપણે તરી બેસી ના જાય એનો ખ્યાલ રાખવાનો છે. મીઠાઈ એટલી મસ્ત બને છે ને, તમે એકવાર જરૂરથી આ રીતના ટ્રાય કરજો, કેમ કે આ બધા સામાન આપણા ઘરમાં હોય જ છે. જો રબડી આપણી બનવા થઈ ગઈ છે તૈયાર, બનીને રેડી. તો આપણે જે ટોસ છે એ પ્લેટમાં લઈ લેવાની છે, ફ્રાય કરેલી. એ રીતના આપણે લઈ લીધી છે ફ્રાય થઈ ગયેલી ટોસ. એ ઉપરથી આપણે રબડી એડ કરી દઈએ એટલે એટલી મસ્ત ચોસીને થઈ જવાની છે. બધી રબડી આપણે એડ કરી દેવાની છે થોડી થોડી કરીને. જો આપણે ઉપર રેડીએ એટલે એ ટોસ આપણી છેલ્લે લગન મસ્ત મુલાયમ બની જાય. પછી આપણે નારિયેળનો પાવડર એડ કરી દેવાનો છે ઉપરથી. અને ડ્રાયફ્રૂટ તમને જે યોગ્ય લાગે તે આપણે કટિંગ કરી અને રાખી દીધા હતા, તો એ પણ આપણે ઉપરથી એડ કરવાના છે. નારિયેળ પાવડર એડ કરી અને પછી આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાનું છે. જો કેટલો મસ્ત દેખાવ આવે છે. હવે આપણે ડ્રાયફ્રૂટ એડ કરીએ. જેટલો દેખાવ આવે છે એટલો ખાવામાં પણ મસ્ત સ્વાદ એનો છે. મીઠાશ છે એટલા ગણે એમાં ભરેલી છે. જેવું તમે આપણી રબડી કેવી મસ્ત દેખાય છે. એકવાર તમે આ રીતના જરૂરથી બનાવીને ટ્રાય કરજો. મારી ચેનલમાં તમે નવા હો તો મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દોસ્તો. જો આપણે ઉપરથી રબડી થોડી થોડી એડ કરીએ. જો રબડી કેટલી જાડી થતી જાય છે આપણી. ટોસ પણ મસ્ત પલળી જવાના છે. હમણાં જો હું તમને બતાવીશ, હમણાં આપણે ટોસને ભાંગીને પણ જો બતાવી દઈ તમને કે આપણી રબડી પી લે છે ટોસ, એટલે કેવી મસ્ત થઈ જાય છે. આપણે 2 મિનિટ રહેવા દઈએ ને એટલે સરસ એવી બની જાય છે. જો થઈ ગઈ ને આપણે ટોસ રબડી તૈયાર છે આપણી. તો પીરસવા માટે જય મુરલીધર.